સર્વને મારા જય શ્રી કૃષ્ણ. આપ સર્વેનું મારી યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત છે. ભાદરવા માસમાં આવતા તહેવારોમાં સૌપ્રથમ એવા સંકટનાશક વિઘ્નહર્તા શ્રી ગણેશજીનો જન્મદિવસ એટલે કે ભાદરવા મહિનાના શુક્લ પક્ષની ચતુર્થી ગણેશ ચતુર્થી મહાત્મય. આજે આપણે ભગવાન શ્રી ગણેશ બુદ્ધિ પ્રદાનના દાતા પરબ્રહ્મા ગણેશજીના 8 અવતારો કયા કયા છે તથા તેનું મહાત્મય સાંભળીશું. તો વિડીયોને અંત સુધી જરૂરથી જોજો. અને જો ચેનલમાં નવા હોય અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂરથી કરજો. વિડીયો પસંદ આવે તો લાઈક અને શેર કરજો. કોમેન્ટમાં જય શ્રી ગણેશ જરૂરથી લખજો. વિઘ્નનાશક આદિદેવ પ્રથમ પૂજનીય મંગલકારક ગણનાયક ગૌરીપુત્ર ભગવાન શ્રી ગણેશનો જન્મદિવસ ભાદરવા મહિનાના શુદ્ધ પક્ષની ચતુર્થીના દિવસે ઉજવવામાં આવે છે. આ વર્ષે 7મી સપ્ટેમ્બરના રોજ આવતીકાલે ગણેશ ચતુર્થીનો પર્વ છે. આ દિવસથી માંડી અને અનંત ચતુર્દશીના દિવસ સુધી ગણપતિ ભગવાનનું પૂજન અર્ચન ખૂબ જ ઉત્સાહપૂર્વક કરવામાં આવે છે. ત્યાર પછી તેમને વિદાય આપવામાં આવે છે અને મૂર્તિનું વિસર્જન કરવામાં આવે છે. ગણેશ ચતુર્થી આપણા દેશમાં ખૂબ જ ઉલ્લાસપૂર્વક ઉજવવામાં આવે છે અને એક મોટા પર્વ તરીકેનો શ્રેય જાય છે. સ્વતંત્ર સેનાની અને સમાજ સુધારકનું લોકમાન્ય બાલ ગંગાધર તિલકને તેમને આ પર્વને આધાર બનાવી અને દેશ પર છવાયેલા અંગ્રેજી હુકુમત વિરુદ્ધ યુવા વર્ગને એકત્રિત કરી અને સંગઠન કરવા માટે ગણેશ ઉત્સવનું આયોજન કર્યું અને વિઘ્નનાશક સંકટહરણ ભગવાન ગણપતિને દેશ પર છવાયેલા ગુલામીના સંકટને દૂર કરવાની પ્રાર્થના કરી. મહારાષ્ટ્રમાં આજે પણ આ પર્વ મુખ્ય છે. જોકે આખા વર્ષમાં આ પર્વ ઉત્સાહ અને ઉલ્લાસ સાથે ઉજવવામાં આવે છે, તેમ છતાં મહારાષ્ટ્રમાં આ પર્વની શોભા કંઈક અનોખી જ હોય છે. કોઈ પણ શુભ કાર્યનો આરંભ કરવો હોય, લગ્ન જેવા કોઈ પણ પ્રકારના માંગલિક કાર્યો હોય, કાર્યની સફળતા માટે ભગવાન ગણપતિનું સ્મરણ કરવામાં આવે છે, તેમનું પૂજન વંદન કરવામાં આવે છે. ભગવાન ગણપતિ એ પ્રથમ પૂજનીય દેવ કહેવામાં આવે છે. આવા પરબ્રહ્મા ગણેશજીના 8 અવતારો છે. આમ તો પરબ્રહ્મા ગણેશજીના અનંત અવતારો છે, પરંતુ તેમનું વર્ણન સહસ્ત્રમુખી શેષનાગ, ચતુર્મુખ બ્રહ્મા, પંચમુખી સદાશિવ કે બ્રહ્મા સ્વરૂપ માતા સરસ્વતી દેવી પણ સહસ્ત્ર વર્ષોથી કરી શકે એમ નથી. પરંતુ મુદ્ગત પુરાણમાં પરબ્રહ્મા ગણેશજીના મુખ્ય 8 અવતારોનું વર્ણન કરવામાં આવ્યું છે. આ 8 અવતારોમાં પરબ્રહ્મા ગણેશજીનો સર્વપ્રથમ અવતાર વક્રતુંડ અવતાર છે. આ અવતાર દેહ બ્રહ્માને ધારણ કરનારો છે. એમાં પરબ્રહ્મા ગણેશજી સિંહનું વાહન કરે છે અને મસ્ત્રાસુરનો વધ કરે છે. આ મસ્ત્રાસુરનો જન્મ દેવરાજ ઇન્દ્રના પ્રમાદમાંથી થયો હતો. તે ત્રિલોક વિજય બન્યો. તેને ત્રિલોકને હરાવ્યા તથા સ્વર્ગલોક પર આધિપત્ય સ્થાપ્યું. તે સમયે ભગવાન દત્તાત્રેય પ્રગટ થયા અને એમને દેવતાઓને શ્રીમન મહાગણપતિ વક્રતુંડનો એકાક્ષર ગમ મંત્ર આપ્યો અને એનું વિધાન વર્ણન અનુષ્ઠાન કરવાની પ્રેરણા આપી. સર્વે દેવતાઓની સાથે ભગવાન પશુપતિ શંકર પણ આ મંત્રનું અનુષ્ઠાન કરવા લાગ્યા. આથી ભગવાન વક્રતુંડ પ્રસન્ન થયા અને તેમને સર્વ દેવતાઓને અભય આપતા કહ્યું કે તમે સૌ નિર્ભય થઈ જાઓ, મસ્તાસુરનો હું વધ કરીશ. ત્યાર પછી વક્રતુંડ અને મસ્તાસુરનું ભયંકર યુદ્ધ થયું અને તેમાં મસ્તાસુરનો વધ થયો અને સર્વ દેવો મુક્ત થયા. પરબ્રહ્મા શ્રી ગણેશજીનો બીજો અવતાર એકદંત અવતાર. આ અવતાર દેહ બ્રહ્માને ધારક છે. તેનું વાહન મૂષક છે અને તેઓ મદાસુરના સંહારક તરીકે વિખ્યાત છે. આ મદાસુરનું સર્જન મહર્ષિ રજતને કર્યું હતું.
આ મદ મહર્ષિ રજ્યતની ચરણ વંદના કરી પાતાળ લોકમાં શુક્રાચાર્ય પાસે ગયા અને તેમને શિષ્ય બનાવ્યો અને ગુરુએ પોતાના સ્વાર્થ સિદ્ધ કરવા મદને સંપૂર્ણ વિધાન સાથે એકાક્ષર હિમ શક્તિ મંત્રની દીક્ષા આપી અને તેને તપસ્યા કરવા મોકલ્યો. આથી માતા જગદંબા પ્રસન્ન થયા અને વરદાન આપી અંતર્ધ્યાન થયા. માતાના વરદાનની શક્તિથી મદ સ્વર્ગનો સ્વામી બન્યો અને શૂલપાણી મહેશ્વરને પણ હરાવ્યો. આમ સર્વત્ર અસુરોનું અત્યાચારી શાસન ચાલવા માંડ્યું. આથી અત્યંત દુઃખી થયેલા દેવગણ સનતકુમાર પાસે ગયા અને મદાસુરના વિનાશ તેમજ ધર્મના પુનઃસ્થાપનનો ઉપાય પૂછ્યો. એટલે સનતકુમારે કહ્યું કે આપ સર્વ દેવો એકદંતની ઉપાસના કરો, તેઓ જરૂરથી આપની સહાય કરશે. આમ દેવોની ઉપાસનાથી ભગવાન એકદંત પ્રસન્ન થયા અને મદાસુર સાથે યુદ્ધ કર્યું. એકદંતની તીક્ષ્ણ પશુ મદાસુરના વક્ષને ચીરી નાખ્યું અને તેને મૂર્છિત કરી અને સદા માટે પાતાળમાં ધકેલી દીધું. શ્રી ગણેશજીનો ત્રીજો અવતાર મહોદર અવતાર. આ અવતાર જ્ઞાન બ્રહ્માનો પ્રકાશક છે. આ અવતાર મોહાસુરના શત્રુરૂપ અને મૂષક વાહન તરીકે પ્રસિદ્ધિ પામ્યો છે. પ્રાચીન કાળમાં મોહાસુર નામનો અત્યંત દારૂણ અસુર પેદા થયો હતો. એમને દિવ્ય સહસ્ત્ર વર્ષો સુધી નિહારી રહી અને સૂર્યદેવની ઉપાસના કરી. તેથી સૂર્યદેવે પ્રસન્ન થઈ તેને રોગરહિત થવાનું અને સર્વત્ર વિજય બનવાનું વરદાન આપ્યું, જેનાથી તે ત્રિલોકનો સ્વામી થયો. આ જોઈ સૂર્યદેવ વ્યથિત થયા અને તેમને ઋષિઓને એકાક્ષર મંત્રનો જપ જપી ભગવાન ગણેશની ઉપાસના કરવાની પ્રેરણા આપી. દેવો અને ઋષિઓની ભક્તિથી પ્રસન્ન થઈ ભગવાન ગણેશ મહોદર સ્વરૂપ પ્રગટ થયા અને તેમને મોહાસુરનું વર્દન કર્યું. ભગવાન ગણેશજીનો ચોથો અવતાર ગજાનંદ અવતાર. આ અવતાર યોગીઓ અને સિદ્ધદાયક માને છે. એ લોભાસુરનો સંહારક અને મૂષક વાહન તરીકે પ્રતિકીર્તિ થાય છે. ભગવાન પરબ્રહ્મા ગણેશજીનો પાંચમો અવતાર લંબોદર અવતાર છે. આ અવતાર સત્ય સ્વરૂપ શક્તિ બ્રહ્મા અવતાર રૂપ છે. તેનું વાહન પણ મૂષક છે. આ અવતાર ભગવાને ક્રોધાસુરના સંહાર માટે લીધો હતો. ત્યાર પછી ગણેશજીનો છઠ્ઠો અવતાર એ વિકટ નામનો અવતાર છે. તે શૌર બ્રહ્માનો ધારક છે અને મયુર વાહન તરીકે પ્રસિદ્ધ છે. આ અવતાર કામાસુરનો સંહારક છે. ત્યાર પછી ભગવાને સાતમો અવતાર વિઘ્નરાજ તરીકે લીધો. અહીં તેઓ વિષ્ણુ બ્રહ્માના વાચક છે અને મમતાસુરને હરનારા કહેવાય છે. તેમના વાહન શેષ નાગ છે. ભગવાન પરબ્રહ્મા ગણેશજીનો આઠમો અવતાર એ ધ્રુમવર્ણ અવતાર છે. તે શિવ બ્રહ્મા સ્વરૂપ અને અભિમાનાસુરનો નાશ કરનારો છે. એક સમયે બ્રહ્માજીએ સૂર્યદેવને કર્મરાજના અધિપતિ પદે નિયુક્ત કર્યા. આ પદ પામી અને સૂર્યદેવોમાં અસંહારનો ઉદય થયો. તેઓ અભિમાની બની વિચારવા લાગ્યા કે હું કર્માધિપતિ છું, હું જ મહાશક્તિ અને જગતનો પાલનહાર છું. આમ વિચારતા સૂર્યદેવને છીંક આવી. તેમાંથી એક મહાબલવાન મહાકાય પુરુષ ઉત્પન્ન થયા. તે સીધો જ દાનવ ગુરુ શુક્રાચાર્ય પાસે ગયો. શુક્રાચાર્યએ તેમનો જન્મજાત તેને કહ્યું કે તારો જન્મ સૂર્યના અહમ ભાવથી થયો છે, એટલે તારું નામ અહમ રહેશે. આ અહમ ભગવાન ગણેશનું તપ કરી તેમને પ્રસન્ન કર્યા અને વરદાન પામી અત્યંત શક્તિશાળી બન્યા. તેમને આકાશ પાતાળ જીતી લીધા અને ધર્મને નષ્ટ કર્યો. આથી ભગવાન ગણેશ એક રાત્રિના સમયે ધ્રુમવર્ણ સ્વરૂપે અહમને સ્વરૂપમાં આપી તેમને ચેતવણી આપી કે તું અધર્મનો પથ છોડી દે, નહીં તો તારો વિનાશ નક્કી જ છે. આથી અહમ ભગવાનના ધ્રુવવર્ણ અવતારથી અત્યંત ભયભીત થયો
અને ગણેશજીની સ્તુતિ કરી તેની ક્ષમા માંગી તથા દેવગણોને મુક્ત કર્યા. આમ ભગવાન ગણેશ આદિદેવ મંગલ મૂર્તિ પરબ્રહ્મા આ અવતાર લીલાનું શ્રવણ સૌના માટે મંગલદાયક છે. આ 8 અવતારો ઐતિહાસિક અને પૌરાણિક રીતે તો મહત્ત્વના છે જ, પરંતુ અવતારનું આધ્યાત્મિક મહત્ત્વ પણ અનન્ય છે. પ્રત્યેક મનુષ્યમાં સંયોગો વસાત માત્સર્ય મદ મોહ મોહ ક્રોધ કામ મમન અહંતા આદિ આસુરી ભાવ જ્યારે પ્રગટ થાય છે ત્યારે તે સમયે મનુષ્ય સ્થિત પ્રજ્ઞ બની પોતાના હૃદયમાં સ્થિત પરબ્રહ્મા ગણેશજીનું સ્મરણ અને સંકીર્તન કરી તેમની મહિમાદી લીલાથી આસુરી ભાવનો સંહાર કરી પોતાના અભય કરી દે અને પોતાનું જીવન મંગલમય બનાવી શકે, એ જ અભ્યર્થના સાથે આપણે આ 8 અવતારોનું વર્ણન સાંભળ્યું. તો વક્રતુંડ એકદંત મદોહર ગજાનંદ લંબોદર વિકટ વિઘ્નરાજ ધ્રુમવર્ણ આ 8 અવતારો ભગવાન શ્રી ગણેશજીના તો આવી રહી છે ગણેશ ચતુર્થી ઉત્સવ. તો બધા ધામે ધૂમે ભગવાન ગણેશજીનો ઉત્સવ ઉજવીશું. વિઘ્નહર્તા સંકટનાશક બધાના જીવનના સંકટો દૂર કરી, વિઘ્નો દૂર કરી અને મનોકામનાઓ સિદ્ધ કરે તેવી પ્રાર્થના સાથે બધાને મારા જય શ્રી ગણેશ.